નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, કેડીસીસી એટલે કે ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડમાં અજમાયશી ક્લાર્ક માટેની જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો। વિગતવાર જોઈએ તો અજમાયશી ક્લાર્કની પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઉપરોક્ત સરનામે તેમજ ઉપરોક્ત ઈમેલમાં અરજીઓ આવકાર્યા છે મિત્રો। વિગતવાર જાહેરાત તેમજ અરજી ફોર્મ બેંકની વેબસાઇટ જે www.kdccbank.in ઉપર ઉપલબ્ધ છે મિત્રો। અરજી નિયત ફોર્મમાં કરવાની રહેશે મિત્રો। વિગતવાર જોશું આપણે જાહેરાત વિશે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો, અજમાયશી ક્લાર્કની જાહેરાત માટેની અહીંયા લઘુત્તમ લાયકાતની વાત કરીએ તો કોઈપણ શાખામાં સ્નાતક ઓછામાં ઓછા 50% ગુણ સાથે તેમજ સીજીપીએ 5 સીજીપીએ સાથે પાસ થયેલા હોવા જોઈએ। કોમ્પ્યુટર અંગેનું પ્રાથમિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ વધુમાં વધુ ઉંમરની વાત કરીએ મિત્રો તો 35 વર્ષની વયમર્યાદા હોવી જોઈએ 30/6/2024ના ધ્યાને લેતા। પ્રોબેશન પીરિયડ 11 માસના સમયગાળા માટે રહેશે મિત્રો। અન્ય બાબતોની વાત કરીએ તો સહકારી સંસ્થામાં અનુભવ ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે। બેન્કિંગ અનુભવને ધ્યાને લેતા નિર્ણય લેવાશે તેમજ કોમ્પ્યુટર નોલેજ સંદર્ભમાં MS ઓફિસ વર્ડ એક્સેલ ઈમેલની જાણકારી તેમજ જે અંગ્રેજી ગુજરાતી ટાઈપિંગની આવડત છે અપેક્ષિત રહેશે મિત્રો। લાયકાત ધરાવતી વ્યક્તિઓએ 21/9/2024 એટલે કે 21 સપ્ટેમ્બર 2024 સાંજે 4 વાગ્યા સુધીમાં ઉપરોક્ત સરનામે તેમજ ઉપરોક્ત ઈમેલમાં જરૂરી પ્રમાણપત્રો તથા ફોટા સાથે અરજી કરવાની રહેશે મિત્રો। જરૂરી જે અરજી ફોર્મ છે તેના વિશે આગળ વિગતવાર વાત કરશું મિત્રો। જાહેરાત બાદ આવેલી અરજીઓ છે મિત્રો તે જ ધ્યાનમાં લેવામાં આવશે। અધૂરી વિગતોવાળી અરજીઓ છે તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। અરજદારની અરજીઓ ઉપર નિયુક્તિ અંગેની તમામ કાર્યવાહી કરવાનો અંગેનો નિર્ણય છે મિત્રો તે બેંકને અધિકાર રહેશે તેમજ બેંકનો નિર્ણય આખરી ગણાશે। અરજી માટે ઈમેલ મિત્રો અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે, તમે જોઈ શકો છો, jobest.ho@kdccbank.in પર તમારે મેલ કરવાનું રહેશે મિત્રો। તેમજ જે એડ્રેસ આપેલું છે આગળ વાત કરીએ તે મુજબ તમે જોઈ શકો છો, ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, હેડ ઓફિસ સરદાર પટેલ સહકાર ભવન, મિશન રોડ, નડિયાદ 387002 પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો। વેબસાઇટનું સરનામું અહીં આપેલું છે મિત્રો। વેબસાઇટ તમે જોઈ શકો છો www.kdccbank.in પર તમે વધુ માહિતી મેળવી શકો છો તેમજ ઈમેલ એડ્રેસ અહીં આપેલું છે તેના પર પણ તમારે અરજી કરવાની રહેશે મિત્રો। આગળ વાત કરશું એપ્લિકેશન ફોર્મ વિશે, અરજી ફોર્મ વિશે જે વેબસાઇટ પર આપેલું છે તેના વિશે। તો તમે જોઈ શકો છો મિત્રો, આ રીતનું જે અરજી ફોર્મ છે તે તમે ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો, જેમાં તમે જોઈ શકો છો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોંટાડવાનો રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા પૂરું નામ, પત્ર વ્યવહારનું સરનામું, જેમાં આપનું સરનામું તેમજ કાયમી સરનામું તમારું લખવાનું રહેશે મિત્રો, જેમાં તમારું ગામનું નામ, તાલુકો, જિલ્લો, પિનકોડ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તેમજ જન્મ તારીખ, ઉંમર જે 30/6/2024ને ધ્યાને લઈ તમારે લખવાની રહેશે મિત્રો। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત અહીંયા લખવાની રહેશે મિત્રો, જેમાં જે ટકાવારી તેમજ સીજીપીએ ગ્રેડ તેમજ કેપ કેટલા પ્રયત્ન પાસ કરેલું છે, અનુભવની વિગત લખવાની રહેશે તેમજ કોમ્પ્યુટર નોલેજ તમારી પાસે જે પણ હોય તે તેમજ છેલ્લા બાંહેધરી આપવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો આ રીતની બાંહેધરી આપી નીચે સહી તમારું નામ તેમજ તારીખ લખવાની રહેશે। શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, આધાર કાર્ડ, સ્કૂલ લિંક સર્ટિફિકેટ તેમજ અનુભવનું સર્ટિફિકેટ છે મિત્રો તે તમામ નકલો પ્રમાણિત કરી અને જોડવાની રહેશે અટેસ્ટેડ કરીને। તમે જોઈ શકો છો અરજી સાથે તમારું અરજી ફોર્મ છે તે આગળ આપણે વાત કરી તે મુજબ અહીં જોઈ શકો છો એડ્રેસ આપેલું છે, પ્રતિ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી, ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, સરદાર પટેલ સહકાર ભવન, મિશન રોડ, નડિયાદ ખાતે તમારે બેંકમાં અજમાયશી ક્લાર્ક માટેની જગ્યા માટે અરજી કરવાની રહેશે મિત્રો। તો મિત્રો વાત કરશું નવી એક બેંકની જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો। ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ જે હાઈલી પ્રોગ્રેસિવ મલ્ટી સ્ટેટ શેડ્યુલ કોઓપરેટિવ બેંક છે મિત્રો, જેની 64 બ્રાન્ચ આવેલી છે ગુજરાત તેમજ મુંબઈમાં, તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો ઓફિસર ઓડિટર માટેની અહીંયા 5 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો, જેમાં અમદાવાદ લોકેશન માટે, જેમાં એક્સપિરિયન્સની વાત કરીએ મિત્રો, રિક્વાયરમેન્ટની તો ક્વોલિફિકેશનની તો મિનિમમ એક્સપિરિયન્સ ઓફ 5 years એઝ ઓડિટર ઇન ઓડિટ એન્ડ ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ ઓફ બેંક, પ્રિફરબલી ઇન કોઓપરેટિવ બેંક, નેશનલાઇઝ બેંક તેમજ 35 વર્ષની મેક્સિમમ વયમર્યાદા છે। એક્સપિરિયન્સ ઓફિસ આસિસ્ટન્ટ માટેની 10 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો અમદાવાદ લોકેશન માટે, જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો મિનિમમ એક્સપિરિયન્સ ઓફ 2 years ઇન બેંક તેમજ પ્રિફરબલી કોઓપરેટિવ બેંક તેમજ નેશનલાઇઝ બેંકને અહીંયા અગ્રતા આપવામાં આવશે મિત્રો। વયમર્યાદાની વાત કરીએ તો મેક્સિમમ 30 વર્ષની વયમર્યાદા છે મિત્રો।
Interested and eligible candidate may submit their full resume through our website. તમે જોઈ શકો છો www.kalupurbank.com પર જઈ અને કેરિયર સેક્શનમાં જઈ કરંટ જોબ ઓપનિંગ પર જઈ અને તમારું જે રિઝ્યુમ છે મિત્રો, તમારું બાયોડેટા છે તે સબમિટ કરી શકો છો મિત્રો ઓફિશિયલ વેબસાઇટ પર. તમે જોઈ શકો છો www.kalupurbank.com પરની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પર કેરિયર સેક્શનમાં જઈ અને તમે અરજી કરી શકો છો મિત્રો. જે ઓફિસર, જે ઓડિટર માટે તેમજ ઓફિસ આસિસ્ટન્ટની જે જગ્યા છે તેના અંતર્ગત ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો એસવીસી કોઓપરેટિવ બેંક લિમિટેડમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. વિગતવાર જોઈએ તો એસવીસી કોઓપરેટિવ બેંક લિમિટેડ, ફોર્મલી નોન એઝ ધી શમરાવ વિઠ્ઠલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, ઇઝ અ ટ્રસ્ટેડ ઇન્સ્ટિટ્યુશન વિથ અ લીગેસી ઓફ ઓવર 117 યર્સ એન્ડ કાઉન્ટિંગ. તમે જોઈ શકો છો મિત્રો જે વિવિધ બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો મિનિમમ 5 years ઓફ એક્સપિરિયન્સ એઝ અ આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર ઓર 3 years એઝ અ બ્રાન્ચ મેનેજર ઇન એની કોમર્શિયલ કોઓપરેટિવ બેંક. should have expertise in branch operation handling, Finacle core banking solution, retail advantages, knowledge is preferred. 10 સપ્ટેમ્બર 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. તમે જોઈ શકો છો બ્રાન્ચ મેનેજર માટેની જગ્યા છે જેમાં મુંબઈ, નવી મુંબઈ, થાણે, પુણે, બેંગલુરુ, ઇન્દોર, ફરીદાબાદ, ભરૂચ અને જોધપુર જે બ્રાન્ચ છે મિત્રો તેના અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે. વી ઇન્વાઇટ એપ્લિકેશન ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ. તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે તે અહીંયા પોતાનું રિઝ્યુમ છે, સીવી છે મિત્રો, તે careers@svcbank.com પર જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે મોકલી શકે છે મિત્રો. તમે જોઈ શકો છો 10 સપ્ટેમ્બર 2024ના રોજ આ વર્તમાનપત્રમાં જાહેરાત આવેલી છે મિત્રો. એસવીસી કોઓપરેટિવ બેંક લિમિટેડ અંતર્ગત જે મલ્ટી સ્ટેટ શેડ્યુલ બેંક છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે કોઓપરેટિવ બેંકમાં. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ અંતર્ગત જે ગ્રુપ લોન ઓફિસર, કલેક્શન ઓફિસર માટેની જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. પંચમહાલ જિલ્લા માટે નીચે મુજબની ઉમેદવાર જોઈએ છે જેમાં તમે જોઈ શકો છો ગ્રુપ લોન ઓફિસર, કલેક્શન ઓફિસર, મેલ ફિમેલ માટેની જગ્યા છે. વયમર્યાદા 20 થી 33 વર્ષ સુધીની છે. લઘુત્તમ 12 પાસ, ગ્રેજ્યુએટ હોવા જોઈએ, 2 વ્હીલર તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોય, ફિલ્ડના કામ માટેની તૈયારી ધરાવતા હોય તેમજ અનુભવીને ચાલુ પગારમાં વધારો કરી આપવામાં આવશે મિત્રો. તમે જોઈ શકો છો ઇન્ટરવ્યૂની તારીખ છે 13 સપ્ટેમ્બર 2024, સમય સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી. ઇન્ટરવ્યૂનું સ્થળ મિત્રો નોંધી લેશો. પહેલો માળ દાહોદ ગોધરા રોડ, સંત્રોડ બ્રિજ સામે, મૂવ પોસ્ટ સંત્રોડ, તાલુકો મોરવા હડપ, ડિસ્ટ્રિક્ટ પંચમહાલ, ગુજરાત. તેમજ તમે જોઈ શકો છો પહેલો માળ વિરાણિયા રોડ, ચામુંડા રેસિડેન્સ અને ગવર્મેન્ટ હોસ્પિટલ પાસે, મૂવ પોસ્ટ મોરા, તાલુકો મોરવા હડપ, ડિસ્ટ્રિક્ટ પંચમહાલ ખાતે મિત્રો 13 તારીખે ઇન્ટરવ્યૂ લખેલું છે. વધુ માહિતી માટે સંપર્ક નંબર આપેલા છે મિત્રો. તેમજ બાયોડેટા, એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, પોતાનો અને પરિવારના આધાર કાર્ડની કોપી સાથે સમયસર ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડમાં. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.